ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ ગિયરબોક્સમાં ગિયરબોક્સ ઓટોમોબાઈલની અંદર જે ગિયરબોક્સ યુઝ થાય છે અને તેના ડિઝાઇનિંગ માટે જે મેથડો આપણે યુઝ કરી હતી અલગ અલગ, તો તેમાં ત્રીજા પ્રકારની અને છેલ્લી મેથડ જે છે કે કઈ રીતે એક્ઝામ્પલ જે છે તે પૂછવાની સંભાવના રહેલી હોય, તો એમાં છેલ્લી મેથડ વિશે આજે આપણે ચર્ચા કરીશું. એક્ઝામ્પલની રકમ આ પ્રમાણે છે: ધ ગિયર રેશિયો એટ ધ 4-સ્પીડ ગિયર બોક્સ આર 4.2, 2.56, 1.52 and 1:1, and the smallest pinion is having 15 teeth and diametral pitch is 3.25 mm. The ratio of the engine shaft to lay shaft is 1.52. Calculate center distance between the shaft, number of teeth on each gear and actual gear ratio. એટલે કે 4-સ્પીડ ગિયર માટે આપણને 4 અલગ અલગ ગિયર રેશિયો આપેલા છે કે જેમાં અનુક્રમે 4.2, 2.56, 1.52 અને 1:1 આમ 4 અલગ અલગ ગિયર રેશિયા એક ગિયર બોક્સ માટે 4-સ્પીડ ગિયર રેશિયા માટે આપેલા છે કે જેની અંદર જે સ્મોલેસ્ટ પિનિયન કે જે ક્લચ ગિયર છે તેની ઉપર 15 ટીથ આપેલા છે. ડાયામીટરલ પીચ જે છે ગિયરની એ 3.25 mm છે. એન્જિન શાફ્ટ અને લે શાફ્ટનો રેશિયો જે છે તે 1.52 આપેલો છે. અને આવા કિસ્સામાં આપણે બધા જ ગિયરો માટે નંબર ઓફ ટીથ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાના છે, ઉપરાંત તેનો એકચ્યુઅલ ગિયર રેશિયો શું છે તે પણ ફાઇન્ડ આઉટ કરવાનો છે, અને સેન્ટર બે શાફ્ટ વચ્ચેનું કેટલું છે એ પણ આપણે અહીં મેઝર કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ગિયર માટે જે ડેટા આપેલા છે તે લઈ લઈએ. તો ગિવન ડેટા GR1 is equal to 4.2, GR2 is equal to 2.56, GR3 is equal to 1.52 and GR4 is equal to 1. The smallest pinion teeth જે છે T is equal to 15, એન્જિન શાફ્ટના જે ટીથ જે છે ડાયામેટ્રલ પીચ એ 3.25 છે. ફર્સ્ટ ગિયરની અંદર સૌથી પહેલાં આપણે ગણતરી કરીશું. તો G1 is equal to TB/TA into TD/TC, અને અહીંયા આપણને ગિયર રેશિયો 4.2 આપેલો છે, એટલે કે એન્જિન શાફ્ટની સ્પીડ અને લે શાફ્ટની સ્પીડનો રેશિયો અહીં લેવાનો. તો સ્પીડ ઓફ એન્જિન શાફ્ટ ટુ સ્પીડ ઓફ લે શાફ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.52 એઝ્યુમ. આટલી આપણે આની સ્પીડ બેનની વચ્ચેનું રેશિયો જે છે તે એઝ્યુમ કરીએ. તો આવા કિસ્સામાં સ્પીડ રેશિયોનું સૂત્ર જે છે તે આ પ્રમાણે બને છે: NA/NB ઇન્ટુ TB/TA ઇઝ ઇક્વલ ટુ 1.52. TD/TC is equal to 4.2 into TA/TB. ત્યાં જે આપણે વેલ્યુ ગિયર રેશિયાવાળી હતી તો તેમાં A અને B વાળી વેલ્યુ જે છે તે GR તરફ લઈ ગયા, એટલે ગુણકારમાં જશે અને આ રીતે આપણને TD/TCની વેલ્યુ જે છે તે મળે છે કે 4.2 into TA/TB. હવે TA/TBની વેલ્યુ જે છે તે આપણે એઝ્યુમ કરી છે 1.52, તો એ અહીંયા મૂકીએ તો 4.2 ડિવાઇડેડ બાય 1.52. TD/TC is equal to 4.2 divided by 1.52, અને કેલ્ક્યુલેશન આપણે કરીએ તો આપણને જવાબ મળે છે 2.76, એટલે કે TD જે છે તે TC કરતાં 2.76 ગણા વધારે છે. બીજી વસ્તુ એ છે કે આપણે જ્યારે ડિઝાઇન કરી હતી ત્યારે એક વાત નક્કી કરી, એક જાણવા મળ્યું હતું કે દરેક ગિયર પેરની અંદર નંબર ઓફ ટીથની સંખ્યા એક સમાન રહેતી હોય છે. તો આવા કિસ્સામાં સિન્સ TA+TB ઇઝ ઇક્વલ ટુ TC+TD ઇઝ ઇક્વલ ટુ TE+TF ઇઝ ઇક્વલ ટુ TG+TH, સો TD/TC ઇઝ ઇક્વલ ટુ 2.76. એડ 1 ઓન ઈચ સાઇડ, એટલે કે બંને બાજુ આ જે ઉપર આપણે સૂત્ર બન્યું TD/TC ઇઝ ઇક્વલ ટુ 2.76, એની બંને તરફ એકનો ઉમેરો કરવાનો. તો અહીંયા આપણે થશે 1 + TD/TC, કે જેને TC+TD ડિવાઇડેડ બાય TC વડે ઓળખવામાં આવે છે, અને 2.76 + 1 ઇઝ ઇક્વલ ટુ 3.76, એટલે કે
TC વત્તા TD અપોન TC ઇઝ ઇક્વલ ટુ 3.76 આપણને મળે છે વેલ્યુ. તો જે રીતે અહીંયા આપણે ઉપર જોઈ ગયા કે પેર પ્રમાણે બધાની વેલ્યુ સમાન થાય, તો અહીંયા એનો ઉપયોગ કરીએ રિલેશનનો, તો આપણને અહીંયા શું મળશે? TA વત્તા TB ડિવાઇડેડ બાય TC ઇઝ ઇક્વલ ટુ 3.76. એડ 1 to each side of the equation, એટલે કે TB upon TA is equal to 1.52, કે જે આપણે બીજા ગિયર રેશિયો માટે લઈએ. તો TA વત્તા TB upon TA is equal to 2.52. So TA plus TB is equal to 2.52 into TA. જે આપણે ઇક્વેશન 1 મળ્યું તો તેના ઉપરથી TA પ્લસ TBની વેલ્યુ લઈ લઈએ, તો અહીંયા આપણને મળે છે 2.52 TA ડિવાઇડેડ બાય TC ઇઝ ઇક્વલ ટુ 3.76. આ આપણું ઇક્વેશન જે છે, તો તેમાં આપણે આ વેલ્યુ મૂકી દઈએ, તો TA ઇઝ ઇક્વલ ટુ 3.76 ડિવાઇડેડ બાય 2.52 ઇન્ટુ TC, એટલે ટીએની વેલ્યુ જે છે તે 1.492 ઇન્ટુ TC, એટલે TCની ટીથ જે છે તેના કરતાં 1.492 જેટલું વધારે હોય. એટલે આવા કિસ્સામાં TC એટલે કે ક્લચના જે ટીથ હતા જે આપણને આપેલા છે તે આપણે અહીંયા 15 લઈએ, તો TC ઇઝ ઇક્વલ ટુ 15. તો ટીએની વેલ્યુ આપણને મળશે 1.492 ઇન્ટુ 15 ઇઝ ઇક્વલ ટુ 22.4. એપ્રોક્સિમેટલી we can take the number of teeth on gear A is equal to 22 teeth. Next હવે આગળ વધીએ. TB is equal to 1.52 into TA. TA ની વેલ્યુ અહીંયા મૂકીએ એટલે આપણને મળશે 1.52 into 22 is equal to 33.44. અને એપ્રોક્સિમેટલી અહીંયા જે ટીથની સંખ્યા TB માટે આપણે અહીં લેશું 33. હવે આપણે જે રિલેશન પેરનું છે તેનો ઉપયોગ અહીંયા કરીએ, તો અહીંયા મળે છે TA વત્તા TB બરાબર TC પ્લસ TD. સીને સામેની બાજુ લઈ જઈએ અને TDને સૂત્રનો કરતા બનાવશું, એટલે TD બરાબર TA પ્લસ TB માઇનસ TC ઇઝ ઇક્વલ ટુ 22 પ્લસ 33 માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 14 ટીથ ઓન ગિયર ડી. હવે એકચ્યુઅલ ગિયર રેશિયો જે છે તે આપણે આ જે નંબર ઓફ ટીથ ફાઇન્ડ આઉટ કર્યા તેના ઉપરથી આપણે મેળવશું. તો G1 ઇઝ ઇક્વલ ટુ 33 ડિવાઇડેડ બાય 22 ઇન્ટુ 40 ડિવાઇડેડ બાય 50. તો આવા કિસ્સામાં એકચ્યુઅલ ગિયર રેશિયો જે આપણને મળે છે તે કેટલો મળે છે? 4.0. હવે સેકન્ડ ગિયર માટેની એરેન્જમેન્ટમાં જોઈએ તો સેકન્ડ ગિયર જે છે તે આપણને આ પ્રમાણે મળે છે TB અપોન TA, કે જે આપણે હર હંમેશના કિસ્સામાં કોમન જ હોય છે, અને TF અપોન TE. તો આના માટેનું ગિયર રેશિયોનું સૂત્ર જે હતું તે 2.56 આપેલું છે. હવે TA અને TBનો જે સરવાળાની વેલ્યુ આપણે ઉપર શોધી, તો તે અહીંયા મૂકીએ તો TF અપોન TE ઇઝ ઇક્વલ ટુ નહીં, સામેની બાજુ TA અપોન TBની વેલ્યુ લઈ જઈએ તો આપણને મળે છે 2.56 ઇન્ટુ TA અપોન TB. TA અને TBની આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી, તો એકચ્યુઅલ વેલ્યુ જે છે તે અહીંયા આપણે લખી દઈએ, તો 2.56 ઇન્ટુ 22 ડિવાઇડેડ બાય 33. સો ધ વેલ્યુ ઓફ TF અપોન TE ઇઝ 1.7 and TF is equal to 1.7 times TE. We know that the TE plus TF is equal to 55. Put the value of TF in this condition. 1.7 TE plus TE is equal to 55. So 2.7 TE is equal to 55. TE is equal to 55 divided by 2.7, and finally the number of teeth on E gear is 20.37. In this case we can take the approximate value of teeth on gear E is 20 teeth.
and TF is equal to 55 minus 20 is equal to 35 teeth. The actual gear ratio for second gear is G2 is equal to 33 divided by 22 into 35 divided by 20 is equal to 2.625. તો આ રીતે ગિયર રેશિયોની અંદર થોડું માઇનોર વેરિએશન જે છે તે જોવા મળે છે કે જેવો આપણે એકચ્યુઅલ ટીથ જે આપણે ફાઇન્ડ આઉટ કર્યા છે તેના ઉપરથી. થર્ડ ગિયર માટે હવે આગળ વધીએ તો થર્ડ ગિયર માટેનું સૂત્ર G3 ઇઝ ઇક્વલ ટુ TB અપોન TA ઇન્ટુ TH અપોન TG અને આપણને ગિયર રેશિયો આપેલો છે 1.52. હવે TB અપોન TA જે વેલ્યુ છે તે ગિયર રેશિયો તરફ લઈ જાય તો આપણને મળે છે TH અપોન TG ઇઝ ઇક્વલ ટુ 1.52 TB અપોન TA. TA અને TBની વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા મળશે 1.52 ઇન્ટુ 22 ડિવાઇડેડ બાય 33 ઇઝ ઇક્વલ ટુ 1.013. TH અપોન TG છે તેનો રેશિયો 1.013 મળે એટલા માટે THની વેલ્યુ જે છે તે આપણે કેટલી લઈ શકીએ 1.013 ઇન્ટુ TG ઇઝ ઇક્વલ ટુ T પ્લસ TF ઇઝ ઇક્વલ ટુ 55 કે જે દરેક પેરના કન્ડિશનની અંદર કોમન છે તો 1.013 ઇન્ટુ TG પ્લસ TG ઇઝ ઇક્વલ ટુ 55. સો 2.013 TG ઇઝ ઇક્વલ ટુ 55. સો TG ઇઝ ઇક્વલ ટુ 55 divided by 2.013. From the calculation, the value of number of teeth on gear G is 27.32 and approximately we can take the value of teeth on gear G is 27 teeth. નેક્સ્ટ આવે છે TH. TH ઇઝ ઇક્વલ ટુ 55 માઇનસ TG. TGના 27 ટીથ જે છે અહીંયા મૂકીએ તો આપણને TH ઉપર ટીથ જે છે તે મળે છે 28 ટીથ. આગળ હવે એકચ્યુઅલ ગિયર રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ તો એકચ્યુઅલ ગિયર રેશિયો G3 ઇઝ ઇક્વલ ટુ 33 ડિવાઇડેડ બાય 22 ઇન્ટુ 28 ડિવાઇડેડ બાય 27. તો કેલ્ક્યુલેશન કરતાં આપણને G3ની વેલ્યુ જે છે તે એકચ્યુઅલ ગિયર માટે મળે છે 1.56. હવે આવે છે સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ધ ટુ શાફ્ટ. તેના માટેનું સૂત્ર છે ડાયામેટ્રલ પીચ ઇન્ટુ નંબર ઓફ ટીથ ઓન પેર ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 3.25 જે ડાયામેટ્રલ પીચ આપણને આપેલી છે નંબર ઓફ ટીથ ઓન પેર એટલે બે ગિયરની જે પેર બનતી હતી તો તેના ઉપર કેટલા ટીથ મળે છે તો તે આપણે ફાઇન્ડ આઉટ કરતાં માલુમ પડ્યું કે આપણને 55 ટીથ એક પેરની અંદર મળે છે તો એની વેલ્યુ લઈએ 55 ડિવાઇડેડ બાય 2. તો આપણને અહીંયા ફાઇનલી બે શાફ્ટ વચ્ચેનું અંતર જે છે તે કેટલું મળે છે 89.4 મિલીમીટર. તો અહીંયા આ એક્ઝામ્પલ જે છે તે પૂર્ણ થાય છે. આગળ હવે હોમવર્કની અંદર જે તમે સેલ્ફ સ્ટડીમાં સોલ્વ કરી શકો તેના માટેના બે એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. ધ ગિયર રેશિયો ઓફ ધ 4-સ્પીડ ગિયર બોક્સ આર 4.6, 3.22, 1.87 and 1. Smallest pinion is having the 18 teeth and diametral pitch is 3.25. Calculate the distance between the shaft, number of teeth on each gear and actual gear ratio. એટલે કે 4-સ્પીડ ગિયર રેશિયા માટે ચાર અલગ અલગ ગિયર રેશિયા આપણને અહીં આપવામાં આવેલા છે કે જેની અંદર પહેલો એક છે 4.6, બીજા નંબર ઉપર 3.22, ત્રીજા નંબર ઉપર 1.87 અને ચોથા નંબર ઉપર 1 ગિયર રેશિયો આપેલો છે. સૌથી નાનામાં નાનું જે પિનિયન છે તેની ઉપર ટીથની સંખ્યા 18 આપેલી છે અને ગિયર માટેની ડાયામેટ્રલ પીચ છે તે 3.25 આપવામાં આવેલી છે. અને આ ડેટાનો ઉપયોગ કરી અને ઉપર જે રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યો છે તો તે પ્રમાણે અહીં પણ બે શાફ્ટ વચ્ચેનું અંતર ફાઇન્ડ આઉટ કરવાનું છે. દરેક ગિયર ઉપર નંબર ઓફ ટીથની સંખ્યા કેટલી છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે અને નંબર ઓફ ટીથ શોધ્યા બાદ
એકચ્યુઅલ ગિયર રેશિયો આપણને શું મળે છે તે પણ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બીજી રકમ આ પ્રમાણે છે. ધ ગિયર રેશિયો ઓફ ધ 4-speed gearbox are 3.8, 2.24, 1.38 and 1. The smallest pinion is having the 15 teeth and the diametral pitch is 3.25. Calculate center distance between the shafts, number of teeth on each gear and actual gear ratio. બીજા એક્ઝામ્પલની અંદર પણ અહીંયા 4-speed gearbox માટે 4 અલગ અલગ ગિયર રેશિયો આપવામાં આવેલા છે કે જેની અંદર 3.8, 2.24, 1.38 અને 1 આવી રીતે ગિયર રેશિયો આપેલા છે. સૌથી નાનામાં નાનું પિનિયન જે ગિયર બોક્સમાં વાપરવામાં આવ્યું છે તો તેના ઉપર નંબર ઓફ ટીથની સંખ્યા 15 છે અને ગિયર માટેનો ડાયામેટ્રલ પેચ જે છે પીચ તે 3.25 આપવામાં આવેલું છે. આ બધા ડેટાનો ઉપયોગ કરી બે શાફ્ટ વચ્ચેનું અંતર, દરેક ગિયર ઉપર ટીથની સંખ્યા અને એકચ્યુઅલ ગિયર રેશિયો કેટલો છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા આપણે ઓટોમોબાઈલ ગિયર બોક્સ માટે જે કોઈ પણ એક્ઝામ્પલની મેથડ હતી તે પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મિકેનિકલ મશીન ટૂલ્સની અંદર જે ગિયર બોક્સ વાપરવામાં આવે છે તો તેના ગિયર બોક્સની ડિઝાઇન વિશે ચર્ચા કરીશું.